આમાં બે બાબત છે. એક, બે ઉમેદવારો વચ્ચેની આ લડાઈ હતી એવી રીતે આપણે લઈશું. એટલે ગોપાલ ઇટાલિયા અને એના વિરુદ્ધ કિરીટ પટેલ. આપણે નિલેશ રાણપરિયા કોંગ્રેસના એનું એટલે એ રીતે નામ નહીં લે, એ ત્રીજા ઉમેદવાર તરીકે લડ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક છે ને કોંગ્રેસે આ બહુ લો પ્રોફાઇલ આમાં રહી છે અને ક્યાંક કોંગ્રેસે એનું જે કહેવાય ને પૂરા જોમથી આ બેઠક નથી લડી. એટલે આ મુખ્યત્વે બે પાંખીયો જંગ છે અને એમાં તમે ગોપાલ ઇટાલિયાને વધારે મેરિટ્સ આપી શકો. એના કારણો એ છે કે ગોપાલ ઇટાલિયાએ મહિનાઓથી એની પાર્ટી સાથે સંકલન કરીને એવું નક્કી કરી લીધું હતું કે વિસાવદરની બેઠક છે ત્યાં આમ આદમી પાર્ટી પેનિટ્રેટ થઈ શકે છે અને હું એના માટે મહેનત કરવા તૈયાર છું. તો પાર્ટીએ સ્વઘોષિત ઉમેદવાર તરીકે ઇટાલિયાનું નામ મોર મારી દીધી હતી અને એના કારણે એમણે જ્યારે ત્યાં જમીનના રિઝર્વેશનના, ફોરેસ્ટની જમીનના રિઝર્વેશનના જે મામલાઓ આવ્યા, ખાતરની જે વેચણીના મામલાઓ આવ્યા, ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મામલાઓ આવ્યા, રોજગારીના જે પ્રશ્નો ઊભા થયા હતા એની જે રજૂઆતો આવી અને જે સરકારી એજન્સીઓમાં ખેડૂતો વતી અને ત્યાંના સ્થાનિકો વતી રજૂઆત કરવાની વાત આવી તો ગોપાલ ઇટાલિયાએ એ વાત કરી હતી. હવે આપણે કિરીટ પટેલનું એક આખું પેલો પ્રોફાઇલ લઈએ તો કિરીટ પટેલ છે જુનાગઢ જિલ્લાના એક બહુ મોટા નેતા છે અને એ સાચું કહીએ તો એ ભારતીય જનતા પાર્ટીના જુનાગઢ જિલ્લાના એ ક્રાઇસિસ મેનેજર છે, મીડિયા મેનેજર છે, પાર્ટી મેનેજર છે. એમના છે ને મલ્ટિપલ રોલ છે. એ સહકારી ક્ષેત્રમાં પણ એમનો એક છે કે એવો રોલ છે કે જે સામાન્ય લોકો ન નિભાવી શકે. એ સામદામ દંડ ભેદની નીતિના એક રાજકીય વ્યક્તિ છે અને એના કારણે એમના ટેકેદારોનો એક વર્ગ કે લાભાર્થીઓનો એક વર્ગ છે એની સામે પાર્ટીમાં પણ એક મોટો એમની સામે પડકાર રહ્યો છે અને પાર્ટીમાં એમના જેને કહેવાય વિરોધીઓ કહેવાય એનો પણ એક મોટો વર્ગ રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ એમને ટિકિટ આપી એટલે પાર્ટીના તમામ લોકોએ શિસ્તમાં રહેવું પડે અને મેઇન સ્ટ્રીમમાંથી બહાર ન થાય એટલે એમના માટે પ્રચાર કર્યો એવું એ દિવસો દરમિયાન જોવા મળ્યું છે. ખાસ કરીને આપણે 3 મુખ્ય અસંતુષ્ટોની વાત કરીએ. એમાં એક જવાહર ચાવડા છે. એમનો પણ તમને ખ્યાલ હશે કે આમાં નિષ્ક્રિય રોલ રહ્યો છે અથવા પ્રો એક્ટિવ ટુ કોંગ્રેસ અથવા કોંગ્રેસના ઉમેદવાર કે આમ આદમી પાર્ટીના ઉમેદવારનો ઉપયોગી થાય એવો રોલ રહ્યો છે. હર્ષદ રીબડિયાને ટિકિટ નથી મળ્યું એની નિરાશા અને એનો અસંતોષ છે તમને બેઠકમાં દેખીતી રીતે જોવા મળ્યો છે. એમણે કોઈ પ્રોએક્ટિવ થઈને કિરીટ પટેલની તરફેણમાં કામ નથી કર્યું. એવી જ રીતે ભૂપત ભાયાણી જેમને ખ્યાલ હતો કે ભાઈ હવે મારી ટિકિટ કપાવવાની છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે પરંતુ એ શરીર સાથે છે ને એનો આત્મા સાથે નથી. તો આવા સંજોગોમાં ચૂંટણી લડાણી છે અને સૌથી મોટી વાત એ છે કે એન્ટી ઇન્કમ્બન્સી વિસાવદરમાં હંમેશા અસર કરતી રહી છે. છેલ્લે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ જો ઉમેદવાર ચૂંટાયા હોય તો એ છે કેશુભાઈ પટેલ જે પૂર્વ મુખ્યમંત્રી હતા અને ગુજરાતના રાજકારણના એક મોટા પાટીદાર નેતા હતા. આખી પરિસ્થિતિ જોઈએ ને તો તમારે 2022ની છેલ્લી ચૂંટણી જોવી પડે અને એના મત જોવા પડે. એમાં 1,41,000 જેવા કુલ મત થયા હતા. એમાં સૌથી ટોપ ઉપર ભૂપત ભાયાણી એટલે આમ આદમી પાર્ટી હતી અને એમને લગભગ 65,000ની આસપાસ મત મળેલા હતા. એના પછી બીજા ક્રમે છે એક કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના બાદમાં બીજા ક્રમે ભારતીય જનતા પાર્ટી આવી હતી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 58,000 એરાઉન્ડ મત મળ્યા હતા અને ત્રીજા સ્થાને છે એ કોંગ્રેસ હતી ને કોંગ્રેસને 17,000 મત મળ્યા હતા. તો મને એવું લાગે છે કે જે સંઘર્ષ છે ને એ સીધો ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચેનો અને ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો છે અને જેની લીડ છે એ 5,000 થી 10,000 મતથી વધારે બેમાંથી કોઈ પણ ઉમેદવાર જે જીતશે એની નહીં હોય. અને સવારનું જે પેલું 12% પહેલા 2 કલાકનું મતદાન થયું છે ને એ બહુ નિર્ણાયક થયું છે. જો એ પ્રોએક્ટિવ ટુ ગોપાલ ઇટાલિયા ગયું તો એ 5,000 થી 10,000 મતની વચ્ચેની સરસાઈથી જીતી જશે. પરંતુ એ ભારતીય જનતા પાર્ટીએ મેનેજ કરેલું મતદાન હશે, એમના કાર્યકરોને બહાર કાઢ્યા હશે અને એમણે એ મતદાનમાં મહત્વનો રોલ ભજવ્યો હશે તો એ હશે. જનરલી એવું થાય છે કે છેલ્લી કલાક છે ને એ બહુ મહત્વની હોય છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ એવા બધા જ સેન્સિટિવ બૂથ હતા એમની ઉપર એમણે એમના કાર્યકરો, અગ્રણીઓ અને આખી ટાસ્ક ફોર્સ રાખેલી એટલે એમાં એ બોગસ વોટિંગ ઘણા અંશે પ્રિવેન્ટ કરી શક્યા છે. પહેલી બાબત. બીજું, કોંગ્રેસના ઉમેદવારને 2022માં જે 17,000 મત મળ્યા હતા ને એ આ વખતે 17,000 નહીં મળે.
એ બહુ સ્વાભાવિક જ વાત છે, કારણ કે એમનો કોઈ રોલ જ નથી. નિલેશ રાણપરિયા કોઈ ચહેરો નથી, અને કોંગ્રેસે કોઈ એવા ચહેરાઓને લઈને બાકીનું પણ કંઈ ચૂંટણી કેમ્પેઇન કર્યું નથી. તો આ 17,000માંથી દાખલા તરીકે એ 7 થી 10,000 વચ્ચે મિનિમાઇઝ થાય, કોંગ્રેસના જે કમિટેડ મત પડે, તો જે બીજા 7 થી 8,000 મત છે ને એનું ડિવિઝન થશે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે થશે. એ સ્ટેકમાં કોણ મોટો સ્ટેક લઈ જાય છે એ લીડમાં મેટર કરશે. એટલે હું માનું છું કે જો 5 થી 10,000થી આગળ પાછળ લીડ થાય તો એ ગોપાલ ઇટાલિયાને અથવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ઉપયોગી થશે. જો વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટી જીતશે તો એ પાર્ટીના પ્રયાસથી જીતશે, નહીં કે ઉમેદવારના પ્રયાસથી, કારણ કે ઉમેદવાર સામે આંતરિક રોષ મોટો હતો. અને આમ આદમી પાર્ટી જીતશે તો એમાં લીડ રોલ છે ગોપાલ ઇટાલિયાનો હશે, અને સાથે પાર્ટી એની સપોર્ટરમાં રહેશે. આવું આખું ચિત્ર લાગે છે. એટલે મારી વન લાઇનર એ છે કે પાતળી બહુમતીથી કોઈ પણ બેમાંથી એક ઉમેદવાર જીતશે, અને એ ગોપાલ ઇટાલિયા હોઈ શકે અથવા કિરીટ પટેલ હોઈ શકે.